બારડોલીના શાકભાજી માર્કેટમાં બની ઘટના। શાક માર્કેટમાં વાસણની દુકાનમાં અચાનક થયો બ્લાસ્ટ। વહેલી સવારે દુકાન ખોલતાની સાથે થયો અચાનક બ્લાસ્ટ। બ્લાસ્ટ થતા 17 વર્ષીય રેહાન પિંજારાને ગંભીર ઈજા। સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। દુકાનમાં એટલી તીવ્રતાનો બ્લાસ્ટ થયો કે દુકાનનો સ્લેબ ધરાશાયી થયો। શાકભાજી માર્કેટમાં બ્લાસ્ટ થતા વહેલી સવારે અફરાતફરીનો માહોલ। દુકાનોનો સામાન રોડ પર વેરવિખેર હાલતમાં। બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચ્યો। RR સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી। શું ઘટના બની હતી? જી, આજરોજ લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશાયી થયાનો કોલ મળેલો હતો બારડોલી ફાયર વિભાગને। તાત્કાલિક ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢી અને સરદાર હોસ્પિટલમાં ખસેડેલ। કેટલી તીવ્રતાનો બ્લાસ્ટ હતો? જે કયા કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ હાલ ચાલુ છે। દુકાનની નીચે ભોંય તળ્યું છે, એમાં ઘણો સામાન હતો ને એમાં જ કંઈ બ્લાસ્ટ થયો લાગે છે। હાલ અત્યારે તપાસ ચાલુ છે કઈ રીતે બ્લાસ્ટ થયો। સાહેબ, જે યુવાન અંદર બેઠો હતો દુકાનની અંદર એની સિચ્યુએશન અને પરિસ્થિતિ હાલ કયા પ્રકારની? જી, એને થોડી ઘણો વાગેલું છે અને થોડુંક દાઝેલો છે। એ પ્રકારની પરિસ્થિતિ હતી એમની, એ તાત્કાલિક અમે હોસ્પિટલ ખસેડેલી।